નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા પોલીસ ઝોન 2 દ્વારા ગુનેગારોના પુનર્વસન અને માર્ગદર્શન માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસના ઝોન 2ના ડીસીપી મંજીતા વણઝારાના અધ્યક્ષસ્થાને ઝોન 2 વિસ્તારમાં આવતા જેપી રોડ, નવાપુરા, ગોત્રી, અકોટા, અટલાદરા અને રાવપુરા પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટર તેમજ ગુનાખોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝોન 2ના એસીપી, સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગુનાખોરીના માર્ગે ન જવા, કાયદાનું પાલન કરવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈને સન્માનજનક જીવન જીવવા માટે ઉપસ્થિત લોકોને સમજ આપવામાં આવી હતી। ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે પોલીસનો હેતુ માત્ર ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નથી, પરંતુ તેમને સુધારીને સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો પણ છે। આ માટે ગુનાખોરીમાં પકડાયેલા અને જેલવાસ ભોગવી ચૂકેલા વ્યક્તિઓ પર નજર રાખવા તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન આપવા માટે પોલીસ મેન્ટરની વ્યવસ્થા કરવામાં આવશે। આ મેન્ટર સમયાંતરે તેમની સાથે સંપર્કમાં રહી તેમની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવશે અને તેઓ ફરી ગુનાખોરી તરફ ન વળે તે માટે માર્ગદર્શન આપશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગુનેગારોએ પણ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગુનાખોરી ન કરવાની અને મહેનત કરીને નોકરી ધંધા દ્વારા જીવન નિર્વાહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કેટલાક લોકોએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પોલીસના માર્ગદર્શન અને પરિવારના સહયોગથી તેઓ ગુનાખોરીનો માર્ગ છોડી નોકરી, વ્યવસાય અને અન્ય કાયદેસર કામકાજ સાથે જોડાઈ સામાન્ય જીવન જીવી રહ્યા છે। વડોદરા પોલીસ દ્વારા આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ ગુનાખોરીનું પુનરાવર્તન અટકાવવાનો, સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની સાથે ગુનેગારોને સુધારીને જવાબદાર નાગરિક તરીકે ઊભા કરવાનો છે। પોલીસની આ માનવતાવાદી અને સુધારાત્મક પહેલને ઉપસ્થિત લોકોએ આવકારી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આરોપીઓ જે હતા, આરોપીઓ હતા તેઓને બોલાવવામાં આવ્યા હતા, શું માર્ગદર્શન આપવામાં શું કરશે? અત્યારે હાલ ઝોન 2ના અમારી 6 પોલીસ સ્ટેશન છે વડોદરા સિટીની અંદર। એ અલગ અલગ પોલીસ સ્ટેશનના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત આ જે પણ ગુનામાં સંકળાયેલા માણસો હોય એમની ગતિવિધિ કેવી રહે છે, એ લોકો એવા કોઈ બીજા અન્ય ગુનાઓ સાથે ફરતી ના જાય અને એમના જે પણ ગુનાઓ છે એના ઉપર વોચ રહે, સાથે સાથે આ લોકો ફરતી આવા કોઈ ગુના ના કરે એમનું મેન્ટોરશિપમાં પણ એમની એક સુપરવિઝન હોય છે પોલીસનો, અને આ ફરતી નવા ગુના એકને એક ગેંગ ના કરે એના પ્રયાસો ચાલતી હોય છે। અને એના ભાગરૂપે આ એક મેન્ટોર પ્રોજેક્ટની અંતર્ગત અમે એ લોકો જે પણ માણસો સંકળાયેલ છે એનું એક કાઉન્સેલિંગનો પ્રોગ્રામ હતો। અને ખાસ કરીને જે 2008ના ગુના હોય, 2010ના, 2012ના જે જૂના કેસના જે આરોપીઓ હતા એને એટલે પોલીસ ઇન્સ્પેક્ટરોને નોટ ડાઉન પર કંઈક કરવાનું ફ્રેમ છે આપણે જણાવો। હા, જેના ચાલચલગત સારી છે, જેની અંદર અમુક રિપોર્ટ હોય, અમારા MCR કાર્ડને તબદીલ કરવાના, એને રિમૂવ કરવાના એક નિયમો છે, સેટ નિયમો છે, જેના આ સેટ નિયમોમાં જે પણ માણસો આવશે ને એના નામ દૂર કરવામાં આવશે અને એ લોકોની ચાલચલગત એ લોકોનો રેકોર્ડ કરી અને પછી ઉપર એક રિપોર્ટ થાય છે ને એના આધારે એ લોકોને એમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે। પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં અહીંયા અમારા 6 પોલીસ સ્ટેશન છે, રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અકોટા અને અટલાદરા। આ 6 પોલીસ સ્ટેશનના જે ગુનેગારો છે, જે અમુક ચોપડે નોંધાયેલા છે પોલીસના, એમની લોકોની સતત એક પોલીસ એ લોકોની ચાલગત વોચ કરતી હોય છે। કોઈ સ્ક્રેપના ગુનામાં હોય, કોઈ ચોરીના ગુનામાં હોય, કોઈ ગેંગ સાથે સંકળાયેલો, એ લોકોની એક સતત સુપરવિઝન રહે તો એ લોકોને પણ ભય રહે છે કે આપણે આ દુનિયાથી દૂર રહીએ, આ ગંદકીથી દૂર રહીએ, આવા લોકોનો સંગત ના કરીએ, તો ઓટોમેટિકલી આ પ્રિવેન્ટિવ ટાઈપનું એક્શન પણ છે કે જે ફરતી આ લોકો આવા કોઈ ગુનાહિત કૃત્યમાં ફરતી ના જોડાય। Subscribe now and press the bell icon. Never miss an update.